બોલો ભાઈ, આ પરબની જગ્યા છે, એમાં તમને શું અત્યારે દુઃખ લાગ્યું? અમને એવું છે કે હું ગાડીનો ડ્રાઈવર છું. તમારું નામ? અશોકભાઈ લક્ષ્મણભાઈ વણોદિયા. બરાબર. બરોબર. અને આ જગ્યાના જે કોઈ સદસ્ય હોય એ લોકો આવ્યા અને ગાડીના મારા પેસેન્જર છે એ જમવા જતા હતા, પ્રસાદી લેવા જતા હતા. તો એ લોકોએ એવું કીધું કે 3000 રૂપિયા ગાડીના ફાળામાં નાખવા પડશે તો પ્રસાદી લેવા જઈ શકશો. બરોબર. નગર તમે પ્રસાદી નહીં લઈ શકો. બરાબર. બરોબર. એટલે 2, 4, 5 માણસો અમારા જમવા પહોંચી ગયા હતા. તો કે એ 3500 ની પોઈન્ટ ન ફાડે તો બસ ની હવા ટાયર પંચર કરીને હવા કાઢી નાખવામાં આવશે, એવી દાદાગીરી કરી. હવા કાઢી નાખવામાં આવશે. બરાબર. એવું એ માણસ બોલેલા છે. બરોબર. બાકી આ બધા જો પેસેન્જર છે મારા, એને પૂછી લો. પછી તમારે કોઈ જમવા ગયા હતા ત્યાં રસોડે? એટલે મતલબ અત્યારે બધા ભૂખ્યા જ આવશો તમે? પરબની જગ્યામાંથી બધા ભૂખ્યા જાય છે. હા. અને હું પોતે મારા કાને સાંભળવા વાળી બરોબર. ગાડીના ડ્રાઈવરને બોલાવો, ગાડીનો ડ્રાઈવરને એના માણસને બોલાવીને 2500-3000 રૂપિયા અહીંનો ફાળો ભરે ગાય માટે, અને ફાળો નહીં ભરવામાં આવે તો ડ્રાઈવરની હવા કાઢી નાખવામાં આવશે. મેં